જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમારું નામ શું છે બેન? હિનાબેન. હિનાબેન. તમારું ગામ? ઉપલેટા. તમને શું તકલીફ હતી? પગની કમરની. પગ ને કમર બધું દુખતું હતું. કેટલી જગ્યાએ સારવાર લીધી હતી? જુનાગઢ 2-3 ઠેકાણે બતાવ્યું, ઉપલેટા બતાવ્યું, 4-5 ઠેકાણે. તમારા અહીંયા આવીને મને સારું થઈ ગયું. એમઆરઆઈ કરાવ્યું હતું ને એવું કંઈક હતું ને? તો અહીંથી તમને અહીંથી રાહત થઈ ગઈ? બહુ રાહત થઈ ગઈ. દવા ખાધા વગર? ચાલવા બધી રીતે. દવા ખાધા વગર? ખાધા વગર. ખાલી તેલ મલમની જ સારવાર? બે સારવાર ખાલી. 15 દીમાં રિઝલ્ટ આવી ગયું. તમારે ધક્કા કેટલા થયા હતા? એક જ ધક્કામાં રેડી? ડૉક્ટરો ફેરવા, દવાઈઓ ખાધી, ક્યાંથી સારું નથી. એમઆરઆઈ કરાવ્યા, ક્યાંથી સારું ક્યાંથી સારું થઈ ગયું મને. અહીંથી સરસ થઈ ગયું? સરસ. તો 15 દીમાં રેડી થઈ ગઈ. આપણા વિડીયો કોઈ જોવે તો એને શું કહેવો તમે? ક્યાંથી જાઓ બતાવવાની, બધું સારું થઈ જાય તમને. કામ સારું છે એમ? કામ બહુ જ સારું છે એમનું. ઉપલેટા નથી કાંઈ ક્લિનિકવાળાનું? દવા ખવડાવતા નથી? દવા નથી ખાવી. એક પંચાયત ખર્ચ દવા નથી. ને દવા ના ખાય એટલે પેટમાં કંઈ તકલીફ ન પડે? કાંઈ નહીં. માથેથી સારવાર આપીને તેલ મલમ તમને ભેગું આપી દે. હા, એનાથી ઘરે કયો સારું. ઘરે કીધું એ પ્રમાણે કરો એટલે ધક્કોય નથી થતો. કોઈ નથી થતું. એક જ ફેરામાં સારું થઈ ગયું મારે. સરસ લ્યો. વિડીયો દેવા બદલ તમારો આભાર.